બાકી તમે ખાલી મંદિરનો નજારો જો આમ જો ચારે બાજુ આમ કે હરિયાળી હરિયાળી એવું આવે ખાલી. આપણે હમણાં બ્લોગ ઉતારવાનું નીચે હતા એટલે આ વેજ આ પણ ક્યાંય હખણી જ ન બે ઓલો સિનેમેટિક લે ભાડ્યાને પાસે આઈફોન છે. તો કેમ છે મારી યુટ્યુબમાં સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગમાં. અને હું મારા ભાઈબંધ અત્યારે ક્યાં ભૂટકા ખબર જો એનો વ્લોગ ચાલુ આપણે અને બ્લોગ બનાવે મિત્રો. અને આ આપણો વ્લોગનું ચેનલનું નામ કહી દે. મારી ચેનલ સોરો જસી વ્લોગ્સ. અચ્છા. તો ભાઈ અત્યારે પ્લાન બની ગયો અને જવાનું છે નવા મંદિરે દર્શન કરવા. અમે બે જાવી દર્શન કરવા. આ મારો વ્લોગ ઉતારો હું એનો વ્લોગ ઉતારું. ચાલો કન્ટિન્યુ. તો જો ભાઈ ફાઇનલી પહોંચવા આવ્યા છીએ નવા મંદિરે. અને આમ જો ગેલો આખો બધો શું કહેવાય લીલ આખી થઈ ગઈ અને આખો બધું વનસ્પતિ ઉગી ગઈ છે હે. તો ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એની ચેનલનું નામ છે પથ્થુ વ્લોગ્સ. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે જઈને તરત સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો નો જોત કાંઈ નહીં સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો જોઈજો વોચ ટાઈમ વધે ને બિચારા. પૈસા પડ્યા હોય કેજો પાછો આપણે લીંબુ શરબત કે કંઈક પીવાનું થાય તો ગીસો ફાટલે. હું એ 0 રૂપિયા લાવ્યો હોય ત્યારે 0 રૂપિયામાં આપણે આખા ગરડામાં 24 કલાકમાં 24 કરવાનું. તમને જેટલા ખટારા દેખાય ને એ બધા મારા નામે છે. એટલે જેને કોઈને પણ ભાડું જોતું હોય કે કાંઈક કોઈને ઝાડમાં જવાનું હોય ને તો મને કોન્ટેક્ટ કરે. કોન્ટેક્ટ નંબર છે મારો નંબર નથી ફોન ન કરતા પાછા. માંડ પોરો ખાવા અહીંયા સાંઈ આવ્યા હી જો હું મારા ભાઈબંધ. આ તો રખડું હે તે મને આખા મહિનાથી રખડું પીને નાખ્યો હે. મહિના દીનું હું ઓલું રજા વેકેશન 10 માનું પરીક્ષા હતી ને અમારે રજા હતી. આને જો ને મને એવું રખડું પીને નાખ્યો હાવ. શું કરે હે ચેનલમાં સબસ્ક્રાઇબ કરો ગાઈઝ. 35 સબસ્ક્રાઇબર છે. 35 છે એટલે સબસ્ક્રાઇબ. હું વિચારું છું આ ખટારો લઈ લઉં. હું કેવું હું વિચારવા મંદિર જ મારું નામ કરી ખટારો લઈ લો ને. આમ જો એક દીનું આપણે કેટલું ભાડું દેવાનું ખબર 15000. એક દીનું 15000 ભાડું 3 દિને આવશે 15 તેરી 45 મહિનાના 4 લાખ તો એમને એમ પડશે. તો યુટ્યુબ બંધ કરી દે આપણે આ ધંધો કરીને કરવી કે ગાય વિચાર્યું. ખટારો કેટલા ના આવતો હશે બાય નથી કોઈ હાલો. હા એમ કે તારી ઓકાત નથી લેવાની એમ કે કાંઈ વાંધો નહીં. હાલો આપણે આગળ જઈએ મંદિર બાજુ. બહુ સાયો ખાઈ લીધો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. અને આ બધું જો શું કે આ મોલ છે. ઓલો VR મોલ છે, ઓલો રવિરાજ મોલ છે. આ બધા મોલમાં તમને કપડાં જોવા મળશે. અને આ બધા બ્રાન્ડેડ કપડાં ઝારાના ગુચ્ચીના અને કયા હિલ ફિગર નાઇકી બધા મળશે ને કપડાં. ઓલા પૂમા. અને આમ જો કપડાવાળા ભાઈ ખરપીઓ લઈને આવે. અને આપણે પાસે ખરપીઓ આપણી પાસે સાયકલ નથી ભાંગલી જેટલી. આને જો બ્લોક કરો મિત્રો. આપણે કપડાં વેચવાવાળા છે ને એ બધા ખરપીઓ. ફાઇનલી ભાઈ આપણે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા. અને આ છે ગેટ નંબર 1. તો ચાલો હવે અંદર જઈ અને જોઈએ આપણે દર્શન કરી. યજ્ઞ પુરુષ દ્વારો ભાઈ. અને સામે આમ જો લખ્યું ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. ને આ જો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે. એ ખાલી લખ્યું અહીંયા શું લખ્યું જો બૂટ ચંપલ અહીં ઉતારો. બૂટ ચંપલ અહીં ઉતારવા નહીં ના પાડે નહીં. એટલે હાલો એટલે વાંચતા સારું આવડે છે થોડું. આમ જો ઓલું શું કહેવાય ઓલું ફુવારા ઉડે છે અમારી દેશી ભાષામાં. ઓલું શું કહેવાય લે એને ભૂલી જવું છે એટલે બહુ. ઓલો સિનેમેટિક લે ભાડ્યાને પાસે આઈફોન છે. પાસે આઈફોન છે અને સિનેમેટિકના હવાલો ન થાય. અને આમ જો અહીંયા ઓલું શું કે ફાઉન્ટેશન આ બધું જો પાણી 1 નંબર થાય છે. અને આને જો વ્લોગ શરૂ કરી દીધો. આ વ્લોગર આવી જાય ને એમાં બધું બહુ કેવડાવે. જો ભાઈ મૂર્તિ જો જ્યાં સુધી તમારી નજર જાય ને ત્યાં સુધી આ મૂર્તિ છે ખાલી 1 નંબર. ભાઈ ઉપરથી કંઈક આવો નજારો દેખાય. અને હજી તો આમ જો ઘણું આમ ચડવાનું છે હજી તો. ઘોડી તો જો યાર કેવડી મોટી ઘોડી છે. ઓહો આવી ઘોડી જ આપણે જોઈ નહીં હોય. જો બધો ઇતિહાસ લખેલો છે. તમે વાંચવાનો ટાઈમ મળે ને તો વાંચી લેજો ઘડી. પોઝ કરીને વિડીયો જોઈ લેજો. બધું છે અને આ બધું અહીંયા હજી સૂચના દીધી બૂટ ચંપલ અહીં ઉતારવા નહીં. તો ચાલો ભાઈ અહીંયા બૂટ ચંપલ ઉતારવા. ચાલો ઉપર જઈ વગર તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર કન્ટિન્યુ ચાલો વ્લોગમાં બન્યા રહેજો. બહુ મજા આવશે. ને આમ જો મંદિર જો ખાલી 1 નંબર. અને રાતે તમે નાઇટ શો જોવા આવો ને તો 1 નંબર શો આવે છે. લાઇટિંગ એવી બધી મસ્તીની છે ને મિત્રો. આ જો આ બધું નકલી ઘાટ છે મિત્રો. તમને લાગે અસલી પણ આમ થોડા ઝાડવાને એવું થોડું અસલી હો. તો ઓલી સાઈડ હોય છે આમ અવાજ નથી બરોબર આવતો. અહીંયા આમ જો મંદિરે આવ્યા ખબર પડી દર્શન તો અત્યારે બંધ છે. તો કાંઈ વાંધો નહીં. ફોટો પાડલામાં ફોટો પાડ.
આપણને લાગીએ તરસ ને પરબ આપણે પાણી પીવાનું હોય તો ચાલો પહેલાં પાણી પી લઈએ. હાલીને આવવાનું આમ જો તરસ એવી લાગે છે ને કે શું વાત કરું. આમ જો પાણી એક નંબર ઠંડુ છે. ઓહો, આવું ઠંડુ પાણી આપણને ક્યાં મળે પીવા? ખાલી મંદિર જ છે ભાઈ. બાકી તમે ખાલી મંદિરનો નજારો જો. આમ જો ચારે બાજુ શું કે હરિયાળી હરિયાળી અને વચ્ચે ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર. તમે ક્યારે આ મંદિર ન જોયું હોય ને તો ગઢડા ગામમાં છે સ્વામિનારાયણ મંદિર. એક નંબર જગ્યા છે. બધા શ્રદ્ધાળુઓ આવે છે. તમે આવજો ક્યારેક, મજા આવશે. હું તમને છે આવી એટલે કન્ટેન્ટ સાપી લેવાનું કા ઉપવાનું નહીં એકથી. જ્યાં આવે ત્યાં વર્તાય જ જઈએ. જો થંબનેલ ફોટો પાડવા અને આપણે પાડી લીધો એટલે આપણે થોડુંક ટેન્શન નથી. અહીંયા બેસવાનો ખાલો નજારો આવે ને એક નંબર નજારો. આમ જો અહીંયા મંદિર ને ઓલી સાઈડ તમને દેખાડી, આની ઓલી સાઈડ કે આખો ઘેલો દેખાય છે. તો આપણે જોઈ ઘેલો અને અહીંથી અમારું ઘર લગભગ 1 કિલોમીટર જેવું દૂર થાય છે. તો ચાલો હવે આપણે ઘેલો જોવું. ચાલો લેટ્સ ગો. અને આની જો એ ભાઈ આ યુટ્યુબ વાળા યાર બેન ગમે ત્યાં યુટ્યુબ ખોલવા જ માંડે. હું યુટ્યુબ મિત્રો સબસ્ક્રાઇબ કરો. 1 સબસ્ક્રાઇબર વધ્યો છે મારો. આ અત્યારમાં મને કહે કે મારે બગીચામાં છે ને રમવા જવું છે. મેં કીધું એટલે રહેવા દેખો એટલે ભાડી ગાંઠ થઈ જાય ને આમાં જો લખેલું છે બગીચામાં પ્રવેશ કરવો નહીં. નાના પ્રવેશ કરવો. બોલો આપણે મંદિર હવે આ સાઈડ આવી ગયા છીએ ને આ સાઈડ જો બધું ઘેલાનો તમે નજારો જો. કોકને લાગે ડ્રોન સીન છે પણ આપણે પાસે એટલી ઓકાત છે નહીં એટલે ડ્રોન સીન લઈ લેવી. એટલે તમે એટલે ખાલી મોજ કરો, મજા માર્યો. એન્જોય ધ લાઈફ. એન્જોય તો કેમેરા શું ગયા છીએ આપણે મંદિરના ટોપમાં. અને જો ભાઈ અહીંથી વ્યૂ આવે ખાલી. આપણે હમણાં બ્લોગ ઉતારવાની નીચે હતા અને અત્યારે આપણે ઉપર આવી ગયા મંદિરના ટોપમાં. અને અત્યારે એક દુઃખની વાત એ છે કે અત્યારે દર્શન આપણે બંધ છે. તો હજી આપણે શું કે 10-11 વાગ્યા પછી દર્શન ખુલશે. તો ત્યાં સુધી જોઈએ અહીંયા રહેશે કે નહીં. એ આપણે લીમડાના છાંય એક નંબર બેહવા ના એટલે કોન્ટેન્ટ જ છાપવો હોય દર વખતે. આ બધું ભાઈ દાદરા સાઈડ આવી ગયા છે અને આમ જો ભાઈ લોકેશન તમને દેખાય. ઓહો, આમ જો પાછળ નદી, પાછળ રામાઘાટ અને અહીંયા નદી અને વચ્ચે તમને આ જે લાગે ને એ શું છે ઘેલો ઘેલા નાવાનું છે એવું કુંડ છે. અને ઓલી બાજુ આમ જો પાણા ને એવું છે. પાણી થોડુંક આજ વખતે ઓછું આવ્યું ને એટલે એવું થાય છે. પાયડલ અમારે બે પાસે એક પાસે આઈફોન છે અને એના સિનેમેટિક ની કરે. આમ જો એ હા પથ્થુ વ્લોગર કઈ બાજુ ભાઈ અહીંયા બેઠા પછી એક નંબરની શાંતિ અને મસ્ત આમ દિલને સુકૂન મળે છે. આમ જો શાંતિનો અનુભવ મળે. તમે ક્યારે ન આવ્યા હોય ને તો જરૂરથી આવજો. એટલે આવડો આ છોકરો જ્યાં ત્યાં વ્લોગ્સ આપીને કન્ટેન્ટ આપી દેશે. આઈફોન જેવા આપણે ફોટા પાડે મિત્રો. આપણે આઈફોન જેવા ફોટા આપણે ઇન્સ્ટાગ્રામમાં ચેક કરો. અને ભાઈ જ્યાં જો બેઠો હોય ને આમ જો ઇન્સ્ટા અને યુટ્યુબ કાંઈક તો ખુલ્લું જ હોય. આને ભાઈ આ ભાઈ એને ફાઇનલી 15 કે થઈ ગયા છે. અને આમ જો શું કહેવાય ઓલી રીલ કાઢતો ઓલા રીલમાં જો બધામાં 2-3 મિલિયન વ્યૂ છે. અને આમ જો ફોટો જો અને કાલે દજી એના લગ્ન થયા એવું આઈફોનમાં ફોટો પાડી લે છે તારો આઈફોન અમે જોયો છે. ઘણે એવું તો બુલેટ મેં લીધું તો બુલેટ કોકનું ગામના બુલેટમાં પોતે ફોટો પાડે ને એમાં લખી નાખે ન્યૂ એડેડ. એવું નથી. 4 વખત શું કે આપણી કોમેડી રીલ્સની રીટેક લઈ લીધી છે આની. અને આ હરખું બોલતો જ નથી. અને મારી આમ જો 1 સેકન્ડમાં 1 જ ગાય આમ જો મસ્તીની રીલ ઉતી ગઈ. તો ચાલો ફરીથી આની ઉતારવી. આનો કેમેરો એટલે આઈફોનને પાછો પાડ્યો. હા રેડી 3, 2, 1. જો ભાઈ હું ટોપ કરીને તો મારા ઘરવાળાને મીઠાઈ વેચવી પડશે. અને મીઠાઈના પૈસા બચી જાય ને એટલે એ લ્યો બંધ થઈ ગયેલા. જો ભાઈ હું નિશાને ટોપ કરીને તો મારા ઘરવાળાને મીઠાઈ વેચવી પડશે. એટલે ટોપ નથી કરીને આપણે મીઠાઈના પૈસા બચાવ્યા. ફાઇનલી થોડો ઘણો સીન આવી ગયો છે. ભાઈ બતાય આપણે ફોન લઈ લઈને કોક બૂસ મળી જાય. સારો સીન આવે છે ઓલો. હાલો આપણો સીન લઈ લો પેલા. સિનેમેટિક ની ક્યાં કરે એટલે કેટલા વિડીયો ઉતારે આનો લગ્નની કેસેટ ઉતારી. એ સિનેમેટિક આ હું લગ્નની કેસેટ ઉતારવી છે. લગ્નમાં તો 50 કેમેરા વાળા બોલો. હા 50 કેમેરા વાળા 1 રૂપિયા દેવાનું બધાને. હવે કે હજી ઘેલા બાજુ આપણે જઈએ કે ન જઈએ. અને થોડુંક આપણે સુરતી જેવું બોલવા માંડીએ છીએ કારણ કે આપણને થોડુંક સુરતી જેવું આવડે છે. અને તમે જોવો અહીંથી પછી સિનેમેટિક આપણે કંઈ લેવાનો હોય નહીં. ઓલા ભાઈ મેં શું કીધું ચાલ ને બોણા ઓલા ભાઈ મારે ઘરે કામ લાવવું જોઈએ.
ભાગત ફૂટલા નીકળ્યા, દર્શન જ બન નીકળ્યા. તું ગુંજાળો હતો દર્શન અને ભાઈ બગીચામાં પ્રવેશ કરવું નહીં ને આ ભાઈને એમ થાય કે બગીચામાં હાલો જઈએ. આ ભાઈને અત્યારમાં પ્રેન્ક વિડીયો બનાવો. હા હું તો હા મેં ઓળો મારી મારીને ટાળી દે. પ્રેન્ક ઉતારો લે ગયા હે 11 અને આપણે નીચે આવી ગયા હી ને મસ્ત મજાના છાંયે બેઠા હી. આની મેં એક વાત નોટિસ કરી આના વ્લોગમાં. મેં જો મારા વ્લોગમાં મસ્ત મજાને બોલો તો આમાં જો એક વ્લોગમાં એક બોલ્યો તો મસ્ત મજાનો આપણો ચા ભાખરી બોલ્યો હતો કે નહીં? તારો વ્લોગ જોઉં છો બધો આપણો ફોટો પાડ્યો એક નંબર DSLR. અમુક મિત્રો અમુક ભાઈબંધ જો ને આની જો આનો ફોટો જો મિત્રો મેં પાડવી પ્લસ કાન મારો ફોટો એ સારો ન પાડ્યો. આમ જો મિત્રો રખાય જ નહીં પણ આ તો શું કરું તો શું એમ કહી અત્યારે હે ને મિત્રો પ્રેન્ક વિડીયો શૂટ કરવાનો અત્યારે હે ને ઈરાદો બન્યો છે. તો મારી ચેનલમાં પ્રેન્ક વિડીયો બનાવવાનો છે. ના તારી ચેનલ તો ના નહોતો તારો ફોન લાવ્યો તારો ફોન મિત્રો હવે ફરથી આવી ગયા છે ઉપર. આઈપી રોશનો ફોન આપણે લઈ ગયો મારો ફોન ની આગળ. આપણે પ્રેન્ક વિડીયો શૂટ કરી પણ થતું નથી. પબ્લિક ચાહી છે રાજુ સામે પબ્લિક છે. એક કામ કરો ફોન લઈને બૂસ્ટ કરીને કરી રહ્યો છે. ના તું માર ખાવાનું ધંધા કરી ફરથી આપણે આવી ગયા પબ્લિક તો આપણો પ્રેન્ક વિડીયો એ વખત અમે ગયા ને પ્રેન્ક વિડીયો શૂટ કરવા ન્યાય હરખો નો મેળાયો. મિત્રો આનો કામ જ એવો છે. કારણ કે આનો વિડીયો તો કરે હું પબ્લિકમાં જઈને બોલું અને આ વિડીયો નથી ઉતારી અહીંયા ત્યાં જઈને સેલ્ફી વિડીયો બનાવો. આ ભાઈ સેલ્ફી બનાવો. આ કાંઈ સેલ્ફી ઉતારવાનું છે પણ ત્યાં ખાલી તે ભૂલ કરી હું તે વિડીયો ન ઉતાર્યો તને બીક બહુ લાગી. વિડીયો ઉતાર્યો કાંઈ ને ઓલા ભાઈ માં ઠાવું મને શું કાંઈ આવીને કાંઈ ભડાકે ન દઈ દે. ભડાકા ની ક્યાં કરું હું ને તને કેવું બોલતો ખબર ઓલા મેડમ દાંત કાઢ. કાંઈ વાંધો નહીં ચાલો હવે હેઠે જઈએ છીએ. હેઠે જઈને આપણે પ્રેન્ક વિડીયોનું કાંઈક જોઈ સેટઅપ કરી. વિડીયો ટાઈમ એટલો બને એટલે આ વેઝા પણ ક્યાંય હખણી જ ન બે. મજા નિંગલ ઉપર બેવું ઉભો રે હેઠો વિયો જાવ. દીકર બટાકા પડે એ અંદર બટાકા કિલો બટાકા છે. કિલો બટાકા 1 કિલો બટાકા લઈ જવાનું ઘરે. આજ રાતે આમ તો બટાકા શાક કરીને ખાઈ જવાનું છે. વાંધો નહીં બટાકા આપણે પછી ખાવું હોય ત્યારે આપણે જવાનું પ્રેન્ક વિડીયો શૂટ કરવા. અને ઓલો લઠ્ઠા જે કાંઈ હરખો ખબર જ પડતી કે હું આ વિડીયો ઉતારે નકરો પ્રેન્ક વિડીયો બનાવવા આવ્યો હી. એકમાં જઈને બોલે હું હાલો મમ્મી હા હું આવ્યો ઘરે છું હાલો હાલો આવું એવું કર્યો તો કે વિડીયો ન ઉતારો બાકી એક નો પ્રેન્ક થઈ જાય. ફાઇનલી આપણે મંદિર આવી ગયા છે આવે ગયા છે જાય છે ઘરે છે અને રસ્તો છે જોયો નહીં હોય. ફાઇનલી હવે ઘરે જ આવી અને મંદિરે આપણે રજા લઈ લીધી છે અને પ્રેન્ક વિડીયો રજા લઈને રજા દઈ દીધી ઓલા વેસમીને કાઢીને આવડવાને વિડીયો શૂટ કરતો તો કાંઈ વાંધો નહીં. હવે સાવી સીધા ઘરે આને પ્રેન્ક વિડીયો ખબર પડે ને પ્રેન્ક વિડીયો બનાવે લે કાંઈ વાંધો નહીં. આપણે ઘરે જઈને પ્રેન્ક વિડીયો શૂટ કરશું કંઈ ખબર નહીં. કોકને કેવી હાલ ને ગાડીમાં બેહાડ લે કેવું જ કંઈ આ બધા ખટાર આપણા છે પણ એમાં એવું છે ને મને થોડુંક રનિંગ થોડુંક ફાવે નથી. મારે જવા પંચરવાળા પાસે જવા ત્યાં કહું હા ટાયરમાં ખાડો પડી ગયો શું કરવું બોલો લો. ભાઈ આ બધું બોલવા સારું લાગે બાકી કરવા જાવ ને પગ ભરું જાવ મને ને શું કહેવાય ધડકને તેજ હો જતી હે ગાય બધું થાય ત્યાં જઈને એટલે આ બધું બોલવા હાટું સારું લાગે ભાઈ. વ્લોગ હે ને આ કલાકનો બનશે લગભગ. શૂટ ન કરવા દીધો ક્યારું ના આ બે વ્લોગ ઉતારી તું